નવરાત્રિમાં ખેલૈયાઓ મોડી રાત સુધી ગરબાની મજા માણતા હોય છે, જેના કારણે તેમની સ્લીપ સાયકલને એટલે કે ઊંઘને અસર થાય છે, જેના કારણે આપણી રોગ પ્રતિકારક શક્તિને અસર થાય છે, આપણને ભૂખ ઓછી લાગે છે અને આપણા સેલ્સ પણ ઝડપથી રિપેર થતા નથી. તો આજે આ વિડીયોમાં આપણે જાણીશું કે નવરાત્રી દરમિયાન કેવી રીતે સારી ઊંઘ મેળવી શકાય. જ્યારે પણ આપણે ઓછું સૂવાનું થાય છે ત્યારે આપણે સ્લીપ હાઇજીનનું ખૂબ જ ધ્યાન રાખવાનું છે. જેમ કે તમે જ્યારે પણ સૂવા જાઓ છો ત્યારે તમારો રૂમ ઠંડો અને આરામદાયક હોય. તમારા ડાર્ક અને ઠંડા રૂમમાં તમને સારી ઊંઘ આવશે, સાથે જ તમારા ઓશિકા અને ગાદલા પણ એટલા જ આરામદાયક હોવા જોઈએ. બહારથી આવતા અવાજના કારણે પણ આપણી ઊંઘ ડિસ્ટર્બ થઈ શકે છે. આથી તમે જ્યારે પણ સૂવા જાઓ ત્યારે બારી બારણા વ્યવસ્થિત બંધ કરો અને જો થઈ શકે તો સૂતી વખતે ઇયર પ્લગનો ઉપયોગ કરો. સૂતા પહેલા આલ્કોહોલ, કેફીન કે નિકોટીનનો ઉપયોગ ટાળો. તે તમારી ઊંઘમાં ડિસ્ટર્બન્સ ઊભું કરશે. સાથે જ સાંજે ભારે ભોજન લેવાનું ટાળો અને ગરબા ગાયા પછી પણ તળેલો કે ભારે ખોરાક ન લો, કારણ કે તે અપચો અથવા તો પેટમાં ગેસની સમસ્યા ઊભી કરી શકે છે, જે તમારી ઊંઘમાં ખલેલ પહોંચાડશે. સૂતા પહેલા ગરમ પાણીથી નાહી લો. જો શક્ય હોય તો થોડું હળવું સ્ટ્રેચિંગ કરી લો અથવા સૂતા પહેલા 20 મિનિટ જેટલો પ્રાણાયામ અથવા તો મેડિટેશન કરો, જે તમને સારી ઊંઘ મેળવવામાં મદદ કરશે. સૂતા પહેલા લેપટોપ અથવા તો સ્માર્ટફોનનો ઉપયોગ ટાળો, કારણ કે તેમાંથી નીકળતી બ્લુ લાઇટ આપણા શરીરમાં મેલાટોનિનનું ઉત્પાદન વધારે છે, જે આપણી ઊંઘને ડિસ્ટર્બ કરી શકે છે. નિષ્ણાતો જણાવે છે કે જો તમે રાત્રે પૂરતી ઊંઘ નથી લઈ શકતા તો દિવસ દરમિયાન પણ 10 થી 15 મિનિટનો પાવર નેપ લઈ શકો છો, જેની મદદથી તમે મોડી રાત સુધી ગરબાની મજા માણી શકશો. જો તમને આ વિડીયો ઇન્ટરેસ્ટિંગ લાગ્યો હોય તો અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો જોવા માટે હેપી એસ્ટલ ગુજરાતીને ફોલો કરો.